સુરેશ સરે સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો એ વાત આજથી 10 વર્ષ પહેલા એક અજાણ્યા વ્યક્તિની વાતને નકારવા માટે તમારી જેમ બુધવારે સવારે 10:30 વાગ્યાની એક મીટિંગની અંદર હું બેઠો હતો ના પાડવા. આ મીટિંગમાં આમંત્રણ મને નહોતું મળ્યું, મારા ફાધરને મળ્યું હતું. મારું નામ યોગેશ સોલંકી, અહીંયાથી 85 કિલોમીટર દૂર પાયડ મારું વતન થાય. અમદાવાદમાં મોટો થયો, નરોડા હું ભણ્યો, મણિનગર સાયન્સમાં બીએસસી કર્યું ને સ્કૂલ ઓફ સાયન્સ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસી. મેં મારા કેરિયરની શરૂઆત કરી હતી ટ્યુશન ક્લાસ ટીચર તરીકે, શિક્ષક તરીકે. 8-9 ગણિત વિજ્ઞાન અને 11-12 સાયન્સમાં ફિઝિક્સ. 3 વર્ષ કચ્છની અંદર નોકરી કરી, રુચિ પાવર સ્ટીલ લિમિટેડ ગાંધીધામ. સ્ટીલ બનાવતું હતું કંપની. સાઉથ આફ્રિકાથી આયર્ન ઓર આવતો હતો, એને મેલ્ટ કરીને કાચા આયર્ન ઓરને મેલ્ટ કરીને એની બિલેટ્સ બનાવીને અલગ અલગ કંપનીઓમાં સપ્લાય કરવાના ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં હતા. યુપીએસસી ની તૈયારી કરતો તો કોલેજમાં સેકન્ડ યરની અંદર મારા એક યુપીના મિત્રના માધ્યમથી મને એટલી ખબર પડી કે જીવનમાં જલસાવાળી લાઈફ જોઈતી હોય, રૂવાબદાર લાઈફ જોઈતી હોય, પેલા લોકો સલામ ઠોકેવી લાઈફ જોઈતી હોય તો યુપીએસસી ક્લિયર કરવું પડે. ત્યાં સુધી યુપીએસસી આપણને ખબર જ નહીં. અને એવામાં પાછું વોન્ટેડ પિક્ચર આવ્યું. હેલો, એ વોન્ટેડ પિક્ચર અમે જોડે જોવા ગયા હતા અને એને મને કીધું કે જો યુપીએસસી તું ક્લિયર કરું ને તો તું આઈપીએસ બનવું અને આવા ડિપાર્ટમેન્ટમાં જવાનો મોકો મળે. મેં શું વાત કરું. अब पेलू गीत नहीं, यहाँ भी होगा वहाँ भी होगा, अब तो सारे जहाँ में होगा तेरा ही जलवा. तो एक विचार कॉलेज दरमियान आई गयो ने बापू હવે યુપીએસસી માટે તૈયારી કરવાની ચાલુ કરી. 2008માં પહેલો ટ્રાય કર્યો એટલે એટલી ખબર પડી કે આ જલવાના ચક્કરમાં જલી જશું પણ મેળ નહીં પડે. કારણ કે એ દિવસે ખબર પડી કે જેટલી વસ્તુ આપણે ઇઝીલી સ્ક્રીન ઉપર જોઈએ છે, યા લોકોના મોઢે સાંભળીએ છીએ, એના કરતા રિયાલિટી કંઈક અલગ છે. એને પામવા માટે, એને અચીવ કરવા માટે. પણ એટલી ખબર પડી કે એની જો તૈયારી કરવામાં આવે તો 100% પોસિબલ છે, એમાં કઈ અશક્ય નથી. એટલે માઇન્ડમાં એવો વિચાર કર્યો કે હવે પૂરી તૈયારી કરીને 10 વર્ષ પછી તૈયારી, 10 વર્ષ મહેનત કરશું ને પછી ટ્રાય કરીશું. સમય સંજોગ મારા જીવનમાં એવા ઘટના ઘટી. મારા ફાધર અમદાવાદ નરોડા જીઆઈડીસીમાં લેથ મશીન ચલાવતા હતા. હમણાં હું એન્ટર થયો અહીંયા હોલમાં આવવા માટે, મેન ગેટ પર જીઆઈડીસી લખેલું છે, કલોલ જીઆઈડીસી. હાલો, મને મારો ભૂતકાળ યાદ આવ્યો, નરોડા જીઆઈડીસી. મારા ફાધર નરોડા જીઆઈડીસીમાં લેથ મશીન ચલાવતા હતા અને 2001માં એમને બ્લડ વોમિટિંગ થઈ. મશીન ચાલુ હતું, ચાલુ મશીનમાં એમને વોમિટિંગ થઈ, એમની અંદર બ્લડ નીકળ્યું. ડોક્ટરના ત્યાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરે પહેલું એવું કીધું કે અમને ટીબી છે. 6 મહિના પછી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા કે અમને બ્લડ કેન્સર છે, અમને આ છે તે છે. સરખી જગ્યાએ સરખું ખબર પડી નહીં. આ વાત તો 13 વર્ષ થઈ ગયા. તો એ 13 વર્ષ દરમિયાન 5 જણના પરિવાર સાથે અમદાવાદ એક ભાડાના મકાનમાં રહેવાવાળો વ્યક્તિ, કમાવાળો એક જ ઘરની અંદર, ખાવાવાળા બીજા 4, કમાવાળો બીમાર હોય અને 5 જણનું ભરણ પોષણ કેમનું કરવું. તો એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ 13 વર્ષ મેં બી જોઈ. એટલે 2006 થી લગભગ મેં કમાવાની શરૂઆત કરી દીધી એમ કહી શકાય. આપણા ગુજરાતની અંદર વર્ષમાં 2 વેકેશન બાળકોનો આવે છે, એક ઉનાળુ વેકેશન અને એક દિવાળી વેકેશન. યસ કે નો? 6થા ધોરણથી મેં વેકેશન જોયું નથી. કારણ કે જેવું વેકેશન પડે એવું વિચારું કે આ વખતે નોકરી કરીને 7મા ધોરણના ચોપડાનું બંદોબસ્ત કરવો પડશે. હેલો, આ લાઈફ અનુભવ કરેલી હતી. ધીમે ધીમે બધું સારું થતું હતું, પણ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર મહેનત કરવા છતાંય
એડજસ્ટમેન્ટ કરવાવાળી જે લાઈફ હોય, આગુ પાછું કરવાની, એમાંથી છુટકારો નતો મળતો. છેલ્લે જોબ મારી હતી ચાલુ કચ્છની અંદર, જ્યાં હું લેબ ઇન્ચાર્જ હતો. 15,000 સેલેરી હતી આજથી 10 વર્ષ પહેલા. કદાચ આજે હું નોકરી કરતો હોત તો મારો પગાર 40-45,000 ની વચ્ચે હોત મહિને. હલો, પણ 10 વર્ષ પહેલા તમારી જગ્યાએ જ્યારે મને બેસવાનો મોકો મળ્યો, એક અજાણ્યા વ્યક્તિ, જે વ્યક્તિ મારા પપ્પાને આમંત્રણ આપ્યા હતા કે ડાયાભાઈ એક એવું કામ છે કે તમે ઘરે રહીને કરી શકો છો, પણ પપ્પાની કન્ડિશન એવી હતી નહીં કે ઘરે રહીને પણ કરી શકે. એટલે ઘણી વખત મને ફોન પર કહેતા હતા કે બેટા એક કાકા છે, રોજ તૈયાર થઈને આવે છે, બાઇક લઈને જાય છે અને એકદમ સાહેબના જેમ ફરે છે, અને એમ કહેતા હતા કે બાયડમાં રહીને પૈસા કમાવો. એટલે કે તું એટલો બધો દૂર છું, એક કામ કર ને તું ઘેર આવી જાય. પપ્પાને મારા પ્રત્યેની લાગણી વધારે હતી, એટલા માટે મેં પપ્પાને ફોનમાં સમજાયા. મેં કીધું એવા કોઈ કાકાના ભલામણમાં રહેતા નહીં, એવા કોઈ કાકાની વાતોમાં તમે આવતા નહીં. આ બધી ખાલી વાતો છે, હકીકતમાં એમ પૈસા આવે. અને મેં કીધું બાપા એમ જો પૈસા આવી જતા હોય તો દુનિયા ગોડી છે. યસ કે નો? યસ. મેં કીધું તમે મને આટલો બધો ભણાયો અને આટલું બધું ભણ્યા પછી 8 કલાકની નોકરી 350 કિલોમીટર દૂર 15,000, તમને દર મહિને 11,000 મોકલું છું. જો એમ આવી જતા હોય તો પછી બધા ઘરે રહીને જ કમાઈ જાય. યસ કે નો? મેં કીધું એ કાકા શું લઈને આવે છે? કે કાકા કે બાઇક લઈને આવે છે. મેં કીધું પૂછો જ ખરે બાઇક એમની છે બીજાની? હેલો, પણ કે કેમ? મેં કીધું આવી બધી કંપનીઓ વાળા જેટલા ટાઈપ અમુક કેવા હોય ખબર છે? મારા જેવા આ સુપરે ભાડા લઈને આવવા વાળા છે. હેલો, નીચે ગાડી લાવો છો એ ભાડાની છે, સ્પેશિયલ તમને કહેવા માટે, પાછું ગાડી જેમ કહેવા માટે. હેલો, હવે હું એમ કહીશ તો હું મહિને 2.5-3 લાખ રૂપિયા કમાઉં છું એવું માનતા નહીં પાછા, હકીકતમાં છે નહીં. હેલો, પણ તમારે કહેવાનું છે હું કહીશ. 10 વર્ષ પહેલા જ્યારે મને કોઈ વ્યક્તિ આવી વાત કરીને, ત્યારે મેં આ બધી વાતો મારા ફાધરને એ રીતે સમજાવી હતી કે એ બધા ભાડાના માણસો આવે છે પપ્પા, સૂટ વાળા બી ભાડાનો સૂટ લઈને આવે છે, ગાડીઓ વાળા ભાડાની ગાડીઓ લઈને આવે છે, અને જેટલા લાખો કરોડોની વાતો કરે છે એમને કંપની 10,000 બોલવાના આવતી હોય છે, પછી બોલીને બાકી જતા હોય છે, એમ કોઈ પૈસા ના. આવી વાત તો 10 વર્ષ પહેલા મારા બાપાને થઈ. અને ફાધર જિદ્દી હતા એટલે કે તું બધા કાકા જોડે જઈએ ના, આપણે એવું હતું ને એટલે હું ગયો. અને તમારી જેમ ખુરશી બેઠો, જો કે ખુરશી સારી હતી, પિક્ચરની ટોકીઝમાં આમંત્રણ મળ્યું હતું, થિયેટરમાં. હલો, થિયેટરની ખુરશી બહુ સરસ હતી, નવું મલ્ટીપ્લેક્સ ખોલેલું હતું બાયડમાં, મસ્ત લાંબી થાય એવી હતી, એસી સેન્ટ્રલ એસી ચાલુ. તમારાથી સમજાવો મજબૂત પણ હતું. બેઠો કે મને જે કાકા લઈને આવ્યા એમને કે મને ખબર હું સમજાવશે, પણ તારો સાહેબ બોલશે, હમણાં તારો સાહેબ એવું બોલશે. એટલે કાકાને એવું ના કહેવાય મારે તારો, પણ મેં તમારા સાહેબ એવું બોલશે હમણાં કે આ બિઝનેસ કરવાથી લાખો આવે, આ બિઝનેસ કરવાથી કરોડો આવે, આ બિઝનેસ કરવાથી ગાડી ઘોડા બંગલા આવે, આ બિઝનેસ કરવાથી ફોરેન જવાય. કે ના ના એવું નહીં બોલે. પછી જો જોડે બોલશે. અડધી મીટિંગ થઈને સાહેબ બોલ્યા 10,000 રૂપિયાની વસ્તુ લેવાની, અઠવાડિયાના 2,10,000. જેવી આ વાત થઈ, ગણિતનો માસ્ટર હતો, અઠવાડિયાના 2,10,000, મહિનામાં 4 અઠવાડિયા આવે ના આવે? તો 2,10,000 × 4 કેટલા થાય? 8,40,000. વર્ષમાં 52 અઠવાડિયા આવે, 8,40,000 × 12 કરો તો 1,06,00,000. ધીમે રહી કાકા મારે ઠૂકો કાકા સાહેબ તમારું કે ખબર 10,000 રૂપિયાની વસ્તુ લો અને કરોડપતિ બનો. મેં કીધું તમને શું લાગે કાકા, તમારા સાહેબ કોઈ લઈ બન તો નહીં? અને આજે તમારું કિસ્મત બહુ સારું છે. કહું કેમ?
હું જે દિવસે સાહેબને સાંભળતો હતો ને સાહેબ કલોલથી આવ્યા કલોલ દેના બેંકનો મેનેજર અત્યારે ઓસ્ટ્રેલિયા શહેર છે તો ચાલુ મીટિંગમાં એમની ઠેકડી ઉડાવું મેં કીધું કલોલનો સાહેબ છે એમની હું બેંકનો મેનેજર શું ખાતરી કે બેંકનો મેનેજર હશે હલો કહેવામ તો બધું કહેવાય કે હું પ્રાઇમ મિનિસ્ટર છું ઇન્ડિયાનો એટલે એ દિવસે આ વાત માન્ય નથી આવતી સ્વીકારતું નતું માઇન્ડ કે 50,000 રૂપિયા કમાવાનો વ્યક્તિ આપણને 10,000 રૂપિયાની વસ્તુ લઈને અઠવાડિયાના 2 લાખ 10,000 યાની કે લાખો કરોડો કમાવાની વાતો કરે છે એમ શક્ય લાગ્યું નતું કારણ કે 10 વર્ષ પહેલા બી 2005 માં જ્યારે કોલેજ કરતો હતો ત્યારે અમદાવાદ સરસપુર આંબેડકર હોલની અંદર એક મીટિંગમાં ગયો હતો ત્યાં બી એક મીટિંગની અંદર લાખો કરોડોની વાતો સાંભળી એના પછી કચ્છની અંદર એક બે કંપનીઓ ભાગી ગઈ એમ કરીને કે ભાઈ આ વ્યક્તિ આ કંપનીમાં પૈસા ભર્યા હતા મારા અમે જે રૂમમાં રહેતા હતા એ રૂમ અમે પાર્ટનરશિપમાં એક રૂમ રાખીને ત્યાં રહેતા હતા કચ્છની અંદર ત્યાં અમારા રૂમ પાર્ટનરના એમના ફાધરના પૈસા કોઈ કંપની સહારા યા પલ્સ કરીને કોઈ કંપની હતી પૈસા લઈ જતી રહી હતી તો આ બધું ઓલરેડી સાંભળેલું હતું 2005 ની એક કોલેજની અંદર એક મીટિંગની અંદર એવું બી જોયેલું હતું અને એ દિવસે લાખો કરોડોની વાતો થતી હતી એટલે આપણા માઇન્ડમાં પલ્લે પડતી નથી પહેલું એક રીઝન એ હતું કે કરોડોની વાતો થતી હતી હવે એક્ચ્યુઅલી તકલીફ એ છે કે મિડલ ક્લાસ વ્યક્તિને કરોડોની વાતો કરવામાં આવે એટલે પહેલથી જ મનમાં વિચાર લે આ બધું તમારા લાયક નહીં બીજું મનમાં શું વિચાર આવે જો એમ કરોડપતિ બની જવાતું હોય તો દુનિયા પાગલ લાગે આઈ જાય ને લાઈન લાગે આ દરવાજા તૂટી ના જાય હેલો આ દરવાજા તૂટી જવાની વાત એટલા માટે કરું છું કારણ કે ગુજરાતની અંદર 350 લોકો લેવા છે સરકારી કર્મચારીની કોઈ ભરતી બહાર પડે 2019 માં કઈક બિન સચિવાલયની ભરતી બહાર પડી 23 લાખ ફોર્મ ભરાયા ગુજરાત તો બિન સચિવાલય હેલો 23 લાખ ફોર્મ પછી એલઆરડી ના ફોર્મ ભરાયા હતા કે 26-27 લાખ 18,000 ની ભરતી બહાર પડી હેલો એસકે નો લાખો ફોર્મ ભરાય યાની કે પૈસા ઘણા કમાવા છે અહીં મળે છે એ વાત થાય છે પણ લોકો સ્વીકારવા એટલા માટે તૈયાર નથી કારણ કે ભૂતકાળમાં ક્યાંક આપણે સાંભળેલું છે ક્યાંક આપણે જોયેલું છે એટલે ભરોસો આવતો નથી મને પણ 10 વર્ષ પહેલા આવતો પણ છેલ્લે એક સાહેબ આયા સાહેબ એવી વાત કરી કે હું આ બિઝનેસમાં 2.5-3 વર્ષથી છું અને મહિને 70-80,000 કમાઉં આટલી વાત તો ચલો ઠીક છે સાંભળી પણ છેલ્લે એક એવી વાત કરી જે વાત હું સમજવા માટે મજબૂર કર્યો વાત સિમ્પલ કરી કે એક મધ્યમ વર્ગનો વ્યક્તિ એક મિડલ ક્લાસ પરિવાર આખી જિંદગી મહેનત કરે છે પૈસા માટે યસ કે નો પૈસા માટે પણ બે કોટિયા ભેગા થતા કેમ કે મોંઘવારી નડે શું નડે કે મોંઘવારી અને મોંઘવારીનો એમને ગ્રાફ બતાવ્યો કે કઈ રીતે મોંઘવારી વધે તો 2013 માં જ્યારે હું આ વાત સાંભળી રહ્યો હતો ત્યારે મેં એક વાત કરી કે મોંઘવારીનો જે આ દર છે એ દર 20 વર્ષે 10 ગણો વધે છે અને આ દર જો આ જ રીતે વધશે તો 2020 ની અંદર 5 જણના પરિવારને ઘર ચલાવવા માટે મહિને લાખ રૂપિયા જોઈશે હું 15,000 રૂપિયા કમાતો તો 2013 માં સાહેબ એવું કહેતા હતા કે 2020 માં 7 વર્ષ પછી મહિને લાખ જોશે અને એ મોંઘવારી અને આંકડા પ્રમાણે મેં વિચાર કર્યો કે લાખ છોડો પણ 50 તો જોશે હેલો યસ કે નો યસ તો આજે ચલો લાખ છોડ દઈએ પણ આજે કલોલ જેવી સિટીની અંદર 4 કે 5 જણના પરિવારને રહેવું છે તો શું લાગે છે 40-50,000 રૂપિયા મિનિમમ કમસે કમ જોઈએ કે ના જોઈએ હેલો યસ યસ તો જે પરિવારને આજે 40-50,000 નહીં આવતા એમને ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ કરવું પડે છે અને નથી કરતા તો કદાચ કોઈ એવી ઘટના ઘરમાં કોઈ એવો પ્રસંગ કોઈ એવી વસ્તુ ઘરમાં ઘટી જાય છે કે જ્યાં આપણી જિંદગીની બચત એક થઈ જાય છે કોરોનાની અંદર ઘણા બધા પરિવારોએ આ વાત સહન કરી
2020માં અને આ સાહેબ કહે છે એ પ્રમાણે જો ચાલશે તો લાખ કમાવા પડશે. મેં કીધું લાખ છોડો પણ 50 તો કમાવા પડશે. નોકરીની અંદર 2020માં લાખ 50,000 આવશે? તો મારો જવાબ હતો ના. કે નોકરી કરતા કરતા કદાચ હું આખી જિંદગી મહેનત કરીશ તો લાખે પહોંચવાનો છું નહીં. એનો મતલબ કે આજે જે તકલીફો છે, આજે જે પ્રશ્નો છે, એ તકલીફ અને પ્રશ્નો આખી જિંદગી રહેવાના છે પૈસાના નામે. બસ એનું સોલ્યુશન જોઈએ. તો આખી મીટિંગ હું સમજો નહોતો, પણ એ વાત જ્યારે મને પ્રશ્ન થયો કે લાખ કમાવાની જે વાત છે, જો હું લાખ કમાઉં તો કદાચ મારા જીવનના 90-95% પ્રશ્નોનું સોલ્યુશન થાય. તો જે કાકા મને લઈને આવ્યા હતા એમને એ દિવસે તો મેં કોઈ સવાલ ના કર્યો, પણ ઘરે જઈને આખી રાત એ માઇન્ડમાં વિચાર કર્યો. લાખ કમાવો છે, લાખ નહીં આવશે શું થશે? અને એ વખતમાં લગ્ન નતા થયા. હલો, લગ્ન નતા થયા. આવું વિચાર તમે કહો લગ્ન થઈ ગયા પછી તો ડખો જ થાય. યસ કે નો? અરે આપણે યાર ભાડાના મકાનમાં જીવી લઈએ, આપણે એક રૂમમાં જીવી લઈએ. ઘરવાળી તો કે મને હોય નહીં પાવતું. હલો, 2014માં મારી સગાઈ થઈ. મારી સાસુ મને કહે કે કુમાર લગ્ન ત્યારે જ કરી આપીશ કે જ્યારે તમે ઘર બનાવશો. મેં કીધું સારું. હલો, તો ઘર બનાવી દીધું 2020માં. કુમારે પછી લગ્ન કર્યું. ઘણી વખત મારી ઘરવાળી મને કહે થાકી જવાય. મેં કીધું તારી માં કે કરતી હતી તે આ બનાવી યાર. મેં રહેવા વાળા 2 જણા, ઘર આખું 1200 સ્ક્વેર ફૂટમાં છે. હવે સાચો મેં તો કહેવાનો મારો એક સિમ્પલ મતલબ એ છે કે એ મોંઘવારી જે છે, એ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આખી રાત વિચાર્યા પછી મને ટેન્શન આવ્યું કે કમાવા તો પડશે લાગે. તો બીજા દિવસે સવારે હું એક કાકાના ઘરે ગયો 2.5 કિલોમીટર ચાલીને. એમને જઈ ખાલી મેં એક સવાલ કર્યો અર્લી મોર્નિંગમાં કે સર તમે જે ગઈકાલે મને મીટિંગમાં લઈ ગયા, એમાં લાખ કમાવાની વાત છે, મારે એક જ સવાલ, શું ખરેખર લાખ આવે? મને એમણે જવાબ આપ્યો કે મહેનત કરો તો લાખ આવે. મેં કીધું સર 350 કિલોમીટર દૂર 8 કલાકની નોકરી, અહીંયા સ્ટીલ પ્લાન્ટ છે તમારા કલોલની અંદર. જેટલા બી સ્ટીલ પ્લાન્ટના કર્મચારીઓ છે બધાને ખબર છે સ્ટીલ 1600-1700 ડિગ્રી ટેમ્પરેચરે ઓગળે. યસ કે નો? હેલો, એવી ડિગ્રી સહન કરવા કરીએ પૈસા માટે તો કરીએ, મહેનત તો કરીએ છે. જો મહેનત કરવાથી માઇન્ડમાં 1 લાખ આવતા હોય કાકા રેડી, આજથી જ રેડી. હેલો, તો કે આવી જાઓ. મેં કીધું ગેરંટી લખ્યા. એ ગેરંટી નહીં. લોકો આજકાલ ગેરંટી માંગવાની આદત પડી ગઈ છે. ગેરંટી કશાની છે? જે લોકો ગેરંટી આલે છે એ તમને ચૂનો ચોપડે છે. આ વાત યાદ રાખજો. કોઈ વસ્તુની ગેરંટી નહીં. હું આપણે બોલિંગ ગન હવારે મેસેજ આયા દુઃખદ અવસાન. આવો સ્ક્રીનશોટ જોજો કે રાતે તો આપણ તો કે ઠેકોણું નહીં ભાઈ. હેલો, તો 2020માં લાખ એમણે કીધું મહેનત કરો તો આવે. મેં કીધું રેડી? તો કે ગેરંટી? તો કે ના. મેં કીધું અરે હું નોકરી છોડીને તમારો બિઝનેસ ચાલુ કરું, લાખ ના આવે તો મારે તો પાવાના 2 પગાર. નોકરીઓ લોકોને મળતી નથી. યસ કે નો? તો કે આની ગેરંટી નહીં પણ આની સમજ હોય. મેં કીધું સમજ લેવા ક્યાં જવાનું? કે ટ્રેનિંગમાં જવાનું. મેં કીધું રેડી? આમે 15 વર્ષ પછી સમજ મળી હતી કેટલી ખબર છે? 5,500 મેં ડિગ્રી લીધી. ડિગ્રી પૂરી કર્યા પછી મારું માર્કશીટ લઈને માર્કેટમાં ગયો કે એસજીઆઈ પે વડાફોન હાઉસ જીનેફથી 7th ફ્લોર ઉપર વડાફોન હાઉસની ઓફિસમાં ઇન્ટરવ્યુ આપ્યું. મારો પહેલો સેલેરી, મારું જે પગાર સ્લીપ હતી 5,653 રૂપિયાની. મેં કીધું જો કદાચ તમારી ટ્રેનિંગ લેવાની મહિને લાખ રૂપિયાની ગેરંટી મળતી હોય તો બાપુ રેડી. તો કે ટ્રેનિંગ જવું પડે. ઓકે. તો હું ટ્રેનિંગમાં ગયો. એ વખતમાં 2 દિવસની ટ્રેનિંગ સ્ટાર્ટ હતી. 2 દિવસની ટ્રેનિંગ. ટ્રેનિંગમાં વ્યાપાર સમજણ પડી. અહીંયા એ વસ્તુ સમજણ પડવી કાફી છે. વ્યાપાર, બિઝનેસ. મને એ દિવસે ખબર પડી કે અહીંયા જેમ આપણે ગુજરાતીમાં સ્કૂલની અંદર એક વાક્ય સાંભળીએ છીએ કે ટીપે ટીપે સરોવર ભરાય. યસ કે નો? તો એક ટીપે ટીપે સરોવર ભરાવાની વાત મને ટ્રેનિંગમાં ખબર પડી કે અહીંયા નાનું ટર્નઓવર એક ટીમ વર્કથી થાય અને ટર્નઓવર થાય તો
કમિશન મળે, ટર્નઓવર થાય તો ઇન્કમ થાય, તો બહારની દુનિયા પણ ટર્નઓવર કરે છે ને ઇન્કમ કરે છે. તમારે અહીંયા કલોલની અંદર ડિમાન્ડ હશે, કદાચ રિલાયન્સ હશે, કદાચ આધાર મોલ છે કે નથી? છે ને? એમેઝોન વાળો ઓનલાઈન આપણા મોબાઈલમાં છે. તો એક કસ્ટમર જોડે કરોડોનું ટર્નઓવર નહીં કરતો, એ ઘણા બધા કસ્ટમરો જોડે થઈને ટર્નઓવર કરોડોનું કરે. યસ કે નો? તો દુનિયાનો એક વેપારનો સિદ્ધાંત સમજાયો કે જ્યાં ટીમ વર્ક છે ત્યાં ટર્નઓવર છે, જ્યાં ટર્નઓવર છે ત્યાં ઇન્કમ છે. તો આ બિઝનેસની અંદર યોગેશ સોલંકી, જો તું તારા માટે વસ્તુ લઉં છું, સારી લાગે છે, લોકોને કહું છું અને એ લોકો આગળ વાતની ભલામણ કરે છે, તો ટીપે ટીપે સરોવર ભરાય છે. અહીંયા ટર્નઓવર થવાના ચાન્સ અને અહીંયા આવક મળવાની ચાન્સ. તો મને ધંધાની જે વાત એક હતી જે સમજાઈ નથી, એ ટ્રેનિંગમાં સમજાઈ કે અહીંયા ટર્નઓવરના કંપની પૈસા આલે છે. હેલો. બીજું, સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવાના કંપની પૈસા આલે છે. કેવી રીતે? કોલગેટ આપણે જ્યારથી માઇન્ડમાં, આપણે દુકાનમાં કદાચ સવારે પેલું ફૂટી જાય ને ટૂથપેસ્ટ, તો આપણે ટૂથપેસ્ટ નથી કહેતા દુકાનમાં જઈને, શું કહીએ છીએ? કોલગેટ. યસ કે નો? યસ. તો વર્ષોથી ભારતમાં 100, 150, 150 વર્ષથી કોલગેટ ઇન્ડિયાની અંદર કરોડો લાખોનું ટર્નઓવર કરી રહી છે. એ કોલગેટની અંદર નીચે લખેલું છે કે આ ફ્લોરાઇડ ટૂથપેસ્ટ છે અને 7 વર્ષથી નીચેના બાળકોને આનો ઉપયોગ કરવો નહીં. હેલો. યસ. હવે અમેરિકામાં જમીનના પાણીમાં ફ્લોરાઇડ નહીં, પણ ભારતના પાણીમાં અને ભારતના વાતાવરણમાં ક્ષારે ક્ષાર જ છે. હેલો. તો યાની કે કેમિકલ વર્ષોથી આપણા બ્લડમાં જઈ રહ્યું છે, જેના કારણે આજની તારીખમાં તમે જો કેટલા બધા પ્રશ્નો છે, કિડની ફેલના યા પથરીના, છે કે નથી? છે. તો આ બધા જ પ્રોબ્લેમ એક કેમિકલ પ્રોડક્ટ્સના લીધે છે. જ્યારે આ કંપની મને સમજાવે છે કે એક સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવા કેમ ના કરવું. ટીવીની અંદર અજય દેવગન, સલમાન ખાન, શાહરુખ ખાન ખોટી વસ્તુનો પ્રચાર કરીને જો 1 કરોડો કમાતા હોય, તો અહીં તો મારે સાચી વસ્તુની ભલામણ કરીને કરોડો કમાવાના થાય. બીજી વાત આ ખબર પડી કે સાચી વસ્તુ ક્યારે, જ્યારે હું વાપરીશ મને સારું લાગશે તો ઓકે. અને ત્રીજી વસ્તુ એટલી ખબર પડી કે મારા જેવો મિડલ ક્લાસ વ્યક્તિ, મિડલ ક્લાસ નહીં, મારા જેવો એક લોઅર મિડલ ક્લાસ વ્યક્તિ આ બિઝનેસની અંદર, આ કંપનીની અંદર ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં કરોડોનું ટર્નઓવર ભવિષ્યમાં કરી શકે છે. અને જો ભવિષ્યમાં કરોડોનું ટર્નઓવર થશે તો લાખો રૂપિયા આવશે. તો આ વાત જ્યારે મને સમજાઈ સર, એ 15,000 રૂપિયાની નોકરી છોડીને આ બિઝનેસની મેં ફૂલ ટાઈમ શરૂઆત કરી 26 વર્ષની ઉંમરે. આજે મારું 36 વર્ષની ઉંમર રનિંગ છે. 10 વર્ષ પૂરા થઈ ગયા. ટ્રેનિંગ લીધા પછી મેં નક્કી કર્યું હતું, ગ્રાફ એમ કહેતું હતું કે 2020માં લાખ, મેં કીધું સાહેબ 2025માં મહિને લાખ આવે ને તો એ વાંધો નથી. એ વિશ્વાસ અને એ વિચારથી મેં આ બિઝનેસની શરૂઆત કરી હતી. આજે 2025 ચાલે છે. વિથ સ્ટેટમેન્ટ, વિથ ઇન્કમ ટેક્સ પ્રૂફ સાથે આજે મારી દર મહિનાની એવરેજ ઇન્કમ 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા. સાહેબ 10,000 રૂપિયાની વસ્તુ લીધી હતી 10 વર્ષ પહેલા. એવી રીતે કહું સાહેબ કે જ્યારે હું તમારી જગ્યાએ બેઠો ને ત્યારે હું આ બિઝનેસમાં આવ્યો એના પહેલા લક્સ વાપરો, લાઈફ બોય વાપરો, સંતૂર વાપરો. આ કંપનીવાળા એવું કહેતા હતા કે અમારી કંપનીનો ઓનેનો સાબુ વાપરો. આ કંપનીમાં આવ્યા પહેલા હું કોલગેટ વાપરતો હતો. આ કંપનીવાળા એવું કહેતા હતા કે અમારી કંપનીની હર્બલ વાપરો. મેં શું વિચાર કર્યો, આ કાકાથી લઈને આયા, ચલો ને એક વખત એમનું માલ રાખી લઈએ. 10,000માં કઈ લંકા લૂંટાવાની છે? કોઈની લૂંટાઈ નહીં, આપણે લૂંટાવાની નહીં. તમને શું લાગે છે, તમને જે વ્યક્તિ લઈને આવ્યો એ તમારા 10,000 લઈને ભાગી જશે અને તમે રોડ ઉપર આવી જશો? શું લાગે? અને એ લઈ જશે ને 10,000માં કરોડપતિ બની જશે. આ વાતમાં દમ જ નથી ભાઈ. આ વાતમાં દમ જ નથી કે એ કરોડપતિ બની જઈને આપણે રોડ ઉપર આવી જઈએ. એટલે આપણે એવું વિચાર્યું, ચલો ને એક વાર 10,000ની વસ્તુ લઈ જાય, લક્ષ કસીએ છીએ, એક વાર આમનું કસી જોઈએ ઓને.
કોલગેટ ઘસીએ જે બધા આમની ઘસી જોઈએ હરબાર તો ઘસવાની પૈસા આવશે તો ઘસીશું નહીં આવે પાછા જે ઘસતા હતા એ ઘસી હલો આમય જિંદગી કહે જ કહી છે ભાઈ તો તમે નહીં માનો મેં છેલ્લે આ નેગેટિવ વિચારી કે ચલો એકવાર લઈ લઈએ ટ્રાય કરીએ આવે તો ઠીક નહીં આવે તો જય માતાજી પાછા કે ના પાડે લક્ષવાળો કે તમે આમની રીતે મારી ના લેવા એવું તો કહેતા નહીં કોઈ કંપની વાળા ચલો ટ્રાય કરીએ તમે નહીં માનો સાહેબ 3.5-4 મહિને મારો પહેલો ચેક 420 રૂપિયાનો આવ્યો પહેલો ચેક અને 420 નો ચેક આવ્યો એટલે એટલો ભરોસો આવ્યો કે 26 વર્ષથી મારા ઘેર ઘણું ઘસાયું પણ ઘસાઈ ગયા પણ કોઈ આવ્યું 3 મહિનાથી 420 તો અને જો 420 આવે તો 4000 અને 4000 આવવા માટે મેં સાહેબને પૂછ્યું કે સાહેબ હવે કરવાનું શું તેમણે મને કીધું કે તમારે કેવી રીતે આયા મેં કીધું સાહેબ મેં વાપરી મેં લોકોને કીધું તમે કેટલી વખત દિવસમાં ઘસો છો મેં કીધું સાહેબ દિવસમાં એક વખત ઘસો કે 2 વખત ઘસવાનું ચાલુ કરો જી સારું 4000 આવતા હોય તો 2 વખત ઘસવાનું ચાલુ કર્યું પણ 4000 તો ના આયા પણ 900 રૂપિયાનો ચેક આવ્યો થોડો વધ્યો પછી મેં કીધું સાહેબ 2 વખત ગવા હવે પૈસા વધારજો અને હવે એવું ના કે 3 વખત ઘસો હું કહે તો હું કહે છે હેલો કે હવે એવું નહીં કરવાનું તો શું કરવાનું તો કે હવે તમારે એક કામ કરો જે મને ઈના કહેવાનું કે મીએ ઘસવાનું ચાલુ કર્યું તો તમે ઘસવાનું ચાલુ સામે વાળો સવાલ કરશે કે કેમ કેમ કે ઘસવાથી પૈસા હેલો મેં કીધું ઓકે સાહેબ અને તમે નહીં માનશો સાહેબ શરૂઆત કરી જે મળે એને ખુશ અને અત્યારે સમય પણ ખબર સાહેબ તમે ખાલી માર્કેટમાં આ સ્માઈલ લઈને ફરો તો ખરા હસતા હસતા ફરો તો ખરા લોકો તમને છે ને જોઈ રહેશે કે આટલી બધી ખુશી છે નહીં છે યસ કે નો અને આપણે કોઈ ખુશમાં ચાલુ કર્યું જે મળે એના બાબુ ગાવાનું ચાલુ કરી દે તું ગાવાનું ચાલુ માર્કેટમાંથી સવાલો આયા કે ભાઈ ઘસવાથી શું થાય મેં કીધું ઘસવાથી પૈસા આવું હલો કે કેટલા આવું મેં કીધું એને સમજવા માટે અહીંયા આવવું પડતું શરૂઆત કરી સાહેબ લોકો આવતા ગયા ટ્રેનિંગમાં બેસાડતા ગયા પરિણામ શું થયું 10 વર્ષ પછી તો આજે ગુજરાતનું એક નાનકડું ગામ કે જેનું ટોટલ વોટિંગ 750 નું છે 732 લોકોનું મારા બે ગામનું થઈ ટોટલ હલો એક નાનકડા ગામથી શરૂઆત કરેલો બિઝનેસ આજે 10 વર્ષ પછી 8 રાજ્યોમાં બિઝનેસ છે 10000 પ્લસ ની ટીમ છે આજે મહિનાનું 30 થી 40 લાખ ની વચ્ચે ટર્નઓવર થાય છે અને જેના કારણે મારું દર મહિનાની ઇન્કમ 2.5 લાખ થી 3.5 લાખ રૂપિયા અને મારી વાત શરૂઆત કરતા પહેલા તમને કીધું કે કરોડોનું ટર્નઓવર સર તો 10 વર્ષ પછી મારો આઈડી નંબર છે 4299273759 મારો 10 આંકડાનો માય લાઈફનો આઈડી નંબર છે એ આઈડી નંબરમાં 10 વર્ષના અંતે આજે ટોટલ ટર્નઓવર 15.5 કરોડ પ્લસ નું થઈ ચૂક્યું છે તમને એટલી વાત સમજાવવા માંગુ છું સર આ 15.5 કરોડનું ટર્નઓવર 2.5 લાખ રૂપિયાની ઇન્કમ જે આજે થઈ રહી છે 10 વર્ષ પહેલા મને નથી દેખાતી આ વાત મને સમજવા નથી આવતી એ દિવસે તો માત્ર ઘસવાથી પૈસા આવે ચલો એક વાર કાકા કહે છે એમ ભરોસો કરી લીધું પણ બિઝનેસ મને ત્યારે સમજાવ્યો કે અલગ અલગ મીટિંગોમાં જતા ગયા એક વાત સમજાઈ સાહેબ અત્યાર સુધી આપણે કદાચ કોઈ ટીમમાં રહીને કામ કર્યું છે કોઈ કંપનીમાં કામ કરીએ છીએ એનો સેટ કમાય છે કોઈ મોબાઈલ આપણે યુઝ કરીએ છીએ જે મોબાઈલની કંપનીના જે નેટવર્ક વાળા હોય છે એ પૈસો કમાય છે સાહેબ તમે હું તો કોકના નેટવર્કમાં છે યસ કે નો આ બિઝનેસ તમને સ્વતંત્ર રીતે નેટવર્ક બનાવવાનો એક મોકો અને એક ચાન્સ આપે છે અને જ્યારે જે વ્યક્તિ સ્વતંત્ર રીતે નેટવર્ક બનાવે છે ત્યારે જ જે વ્યક્તિ સ્વતંત્ર રીતે પૈસા કમાય છે અને એ જ આ માય લાઈફનો લોગો છે ઇટ્સ માય લાઈફ ઇટ્સ માય સ્ટાઈલ હેલો તો આ સ્વતંત્ર બનવાનો એક ચાન્સ જે 10000 રૂપિયાની વસ્તુ લઈને શરૂઆત કરી શકાય છે અને વધારે સમજવા
માટે સિસ્ટમ પ્રમાણે ટ્રેનિંગ, અને ટ્રેનિંગમાં બેઠા પછી જો તમને ભરોસો આવે છે કે યસ આપણા માટે છે આ બિઝનેસ, તો સાહેબ આથી 10 વર્ષ પહેલા જે પ્રભુ ઈશ્વરે સદબુદ્ધિ આપી એ પ્રભુ ઈશ્વર તમને સદબુદ્ધિ આપે, તમારા સપના પૂરા કરે, જોડે મળીને આગળ વધીએ, જોડે મળી સપના પૂરા કરીએ એ પ્રભુની પ્રાર્થના સાથે વિશ્વ જય જય